ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ડેસ્ટિની એકેડમી. તો આજે આપણે ધોરણ 10 વિજ્ઞાનના પાઠ 8ના આનુવંશિકતા અને ઉદ્વિકાસના ખરા ખોટા આપણે જોઈશું. આ વિડીયોને મેક્સિમમ શેર કરજો. ચાલો શરૂ કરીએ. આનુવંશિકતાની ઘટના દરેક સજીવમાં જોવા મળતી નથી. તો આ વિધાન બિલકુલ ખોટું છે. આનુવંશિકતા દરેક સજીવમાં જોવા મળે છે. અલિંગી પ્રજનનમાં ભિન્નતાઓ વધુ જોવા મળે છે. તો આ વિધાન ખોટું છે. અલિંગી પ્રજનનમાં ભિન્નતાઓ ઓછી અને લિંગી પ્રજનનમાં ભિન્નતાઓ વધુ જોવા મળે છે. માનવ વસ્તીમાં ભિન્નતાઓ સ્પષ્ટ દેખાય છે. તો આ વિધાન સાચું છે, કારણ કે આપણે જોઈ શકીએ છીએ કે દરેક મનુષ્ય એકબીજાથી તદ્દન અલગ છે. એટલા માટે આપણે કહી શકીએ કે માનવ વસ્તીમાં ભિન્નતાઓ સ્પષ્ટ દેખાય છે. માનવમાં પ્રત્યેક લક્ષણ પિતૃઓના ડીએનએથી પ્રભાવિત હોઈ શકે છે. બિલકુલ સાચી વાત છે. દરેક મનુષ્યના પ્રત્યેક લક્ષણ તેના માતા અને પિતાના ડીએનએથી પ્રભાવિત હોય છે. મેન્ડેલે ચણાના છોડમાં અનેક વિરોધાભાસી લક્ષણોનો અભ્યાસ કર્યો હતો. તો આ વિધાન ખોટું છે. કારણ કે આપણને ખ્યાલ છે કે વટોણાના છોડની જે મેન્ડેલની વાર્તા છે, એટલે સાચી વાર્તા, પણ એમાં વટોણાના છોડનો ઉપયોગ કરેલો છે. F2 પેઢીમાં મેન્ડલના પ્રયોગની વાત થાય છે. અહીંયા F2 પેઢીમાં 1/4 છોડમાં નીચાપણું જોવા મળે છે. તો વિધાન બિલકુલ સાચું છે. ટી પ્રચ્છન્ન લક્ષણ છે જે વનસ્પતિમાં ઊંચાઈ પ્રેરે છે. તો વિધાન ખોટું છે. કેપિટલ ટી હોય છે, સ્મોલ ટી નહીં. ઊંચાઈ માટે આપણે કેપિટલ ટી લખતા હોઈએ છીએ. માનવમાં લિંગ નિશ્ચયન ક્રિયા આનુવંશિક છે. આ વિધાન સાચું છે. મેન્ડલના પ્રયોગમાં F1 પેઢીમાં બંને પિતૃઓના લક્ષણો અવલોકનમાં મળ્યા. આ વિધાન સાચું છે. મનુષ્યમાં માતા અને પિતા બંને પાસેથી પુત્રના એક લક્ષણ મેળવે છે. તો આ વિધાન સાચું છે. મનુષ્યમાં લિંગ નિશ્ચયન ફલન થાય ત્યારે જ ખબર પડી જાય છે. તો વિધાન બિલકુલ સાચું છે. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ.